भाव और प्यार से प्रभु की धुन। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण भाव से गाइए। हरे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी हरे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हरे स्वामी नारायण 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 हरे स्वामी नारायण 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 हरे स्वामी नारायण 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 हरे स्वामी नारायण स्वामी नारायण हे नारायण स्वामी नारायण स्वामी नारायण भाव से गाइए ताली के साथ। हरे हरे नारायण स्वामी नारायण हे नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हरे स्वामी नारायण 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 हरे हरे स्वामी नारायण 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 नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण अच्छी तान बजा दो एक। हरे स्वामी नारायण 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 हरे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी
અરે સહજાનંદ સ્વામી મહારાજની જય. હું વાત કરતો તો તમને સ્વામિનારાયણ ભગવાનના સ્વભાવની. મહારાજનો ખૂબ રમૂજી સ્વભાવ હતો, મોજીલો સ્વભાવ હતો. ચેષ્ટામાં પણ તમે સાંભળો મહારાજનો સ્વભાવ તો પ્રેમાનંદ સ્વામી પણ ગાયું, મહારાજ રમૂજ બહુ કરતા, અખંડ ધીર ગંભીર નો રહેતા. ક્યારેક હસતા, ક્યારેક હસાવતા, ક્યારેક આનંદ કરતા, ક્યારેક બીજાને આનંદ કરાવતા. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાનનું જીવન અખંડ મોજમાં હતું. અને માણસ માત્ર જ્યારે મોજમાં હોય ને તેથી એનાથી સારામાં સારું કામ થાય. જો પોતે મોજમાં ન હોય તો કોઈ કામ સારું ન થાય. કારીગર મોજમાં હોય ને તો તમારે 50-60 હીરા ઉતારી નાખે. મોજમાં હોવો જોઈએ આદમી. અને જો મોજમાં ન હોય તો પછી હીરા ન ઉતરે. તમારે 35 વરે મેળ નો પડતો હોય, એમાં 37માં વરે એના લગ્ન થઈ ગયા હોય, એની ઘરના આણું ગયા હોય, એની વાટ જોતો હોય વરસાદની જેમ, એમાં એ આણું જઈને હવારમાં જ બસમાં ઉતર્યા હોય, અને એને સરસ મજાની આમ કડકડી ભાખરીને ચા હવારમાં ખવડાવ્યા હોય, અને 2 પંપ એવા માર્યા હોય કે તમે તો મને બહુ યાદ આવતા હતા. બાપાને ઘેરે ગઈ હતી પણ તમે તો મને ભૂલાતા જ નહોતા. તમે તો મારા પ્રાણ પિયા છો બાપ. એમ કહીને મોકલ્યો હોય ને પછી જે હીરા ઘઉં આ બે ભાઈ ઓસ્ટ્રેલિયન સડી હોય તો ફારસીની જેમ હાલી જાય. કારણ કે આદમી મોજમાં છે. મોજમાં, મોજની વાત જ સુધી છે. અને હવારના પોરમાં કોકને રે બાંધવાન થઈ ગયું હોય, પત્ની હારે જામી ગયું હોય, સમજો ને. અને એ કે તેલનો ડબ્બો થઈ રહ્યો છે, લેતા આવજો. છોકરા કે મારી હાટું પુસ્તક લેતા આવજો, આ લેતા આવજો. પૈસા હોય નહીં. એમાં પાછો આવતો હોય ત્યાં વળી કોકની હારે સાયકલ અડી ગઈ હોય, એની હારે બાંધવાનું થયું હોય. એમાં પાછો જ્યાં અહીંયા હજી લોટ લેવા જાય ત્યાં મેનેજર કે કાલના 2 રિપેર કરતા આવો. રિપેર કરીને જાય ત્યાં પાછો વળી 2-3 જલારામ કરવા આપે. પછી તો અહીંયા ફારસી ચડી હોય તો જ્યાં મૂકી અહીંયા હીરા લાલ જ થાય. મોજ બગડી ગઈ આદમીની હવારના પોરમાં. માણસ મોજમાં હોવો જોઈએ હર હંમેશ. જ્યારે માણસ મોજમાં હશે ત્યારે એનું કાર્ય ખૂબ સારું થશે. એટલે સ્વામિનારાયણ ભગવાન પોતે મોજમાં રહેતા અને એની હારે રહેનારાને બધાને મોજમાં રાખતા. આ મારે આ સ્વામિનારાયણ ભગવાનનો તમને આ સ્વભાવ કેવો છે. મેં જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનનું અધ્યયન કર્યું છે ત્યાં સુધી મને આ જાણવા મળ્યું, મહારાજ અખંડ મોજમાં રહેતા અને એની હારે રહેનારાને મોજમાં રાખતા. તમારે ને મારે બધાએ આ શીખવાનું છે. આપણે મોજમાં રહેવું અને આપણી હારે જે રહેનારા હોય એને મોજમાં રાખવા. દુઃખી કરી ન કરવા. દુઃખી થઈ થઈને જીવવું એ સારું નથી. જે સ્થિતિ હોય એમાં મોજ હોવી જોઈએ. જે હોય તે સ્થિતિમાં મજા છે. સુખ હોય કે દુઃખ પણ મજા છે. એવી સ્થિતિ કેળવવી પડે આપણે. મોજમાં કોઈ પણ માણસ હોય ત્યારે કામ બહુ સારું થવાનું. ડોક્ટર મોજમાં હોય ને ભાઈ, પેશન્ટને જલ્દી સારો કરી દે. શિક્ષક મોજમાં હોય, વિદ્યાર્થીને આમ રમતા રમતા પાઠ ભણાવી દેશે. અને જો વક્તા મોજમાં હોય તો શ્રોતાઓને લહેર કરાવી દે. ઈવડો ઈ મૂર્છાઈ ગયેલો હોય તો તમારું શું થાય વિચારો. માણસ મોજમાં હોવો જોઈએ. મોજમાં કામ સારું થાય, મોજમાં કામ ઝાઝું થાય. માણસ પ્રફુલ્લિત હોય, આનંદમાં હોય ત્યારે એનાથી કામ ઝાઝું થશે. અને મોજમાં માણસ હોય ને ત્યારે એને થાક ન લાગે.
તો જે માણસ આનંદમાં હોય, હર્ષમાં હોય, એ આખો દાડો કામ કરે તો એને થાક ન લાગે. અને મોજમાં ન હોય ત્યારે માણસને થાક બહુ લાગે. ઘડીકમાં એમ થાય કે હવે ક્યારે જાઉં એમ થાય. અને એટલા માટે માણસે હંમેશને માટે મોજમાં રહેવું. શિક્ષકોએ ખાસ મોજમાં રહેવું. ઘરે ગમે એ થયું હોય પણ એને જ્યારે સ્કૂલમાં એ પીરિયડ લેવા જાય ત્યારે માણસ મોજમાં હોવો જોઈએ. એ ઘરે બાંધીને આવ્યો ને પછી ફૂટપટ્ટી લઈને છોકરાના વારા કાઢે, એ સારું નહીં. મોજમાં એને રહેવું જોઈએ. એને સમજવું જોઈએ કે આ 20 કે 25 કે 100 છોકરાઓ મારી પાસે કંઈક લેવા આવ્યા છે. ગમે એ પરિસ્થિતિ હોય, જે હોય તે સ્થિતિ, પણ મજા છે એમ કરીને એને પીરિયડ લેવા જવું જોઈએ. ડોક્ટરને ગમે એવા પ્રોબ્લેમ હોય પણ પેશન્ટ પાસે જાય ત્યારે એને મોજમાં જવું જોઈએ. પેશન્ટને શું સમજવું? વક્તાએ મોજમાં રહેવું જોઈએ. મેનેજરોએ થોડુંક મોજમાં રહેવું જોઈએ. કારીગરો તો બિચારા આમ આનંદથી કામ કરશે. તમે જ મોજમાં નહીં હો, ગમે એવું સારું કટિંગ કરે ના સુધારવા, તારે ઘરે બાંધવાનું છે, એમાં અમારું લોહી શું કરવા પીશો? માળો સુધારવા દીધા. ચા કરતા કેટલી ગરમ હોય. શેઠ કાંઈ ન બોલે ને મેનેજર વાઈડાયું કર્યા કરે. એ આદમી મોજમાં નથી. હું એક પંડિતજી પાસે ભણવા જતો ને તો હવે એને બેને કંઈ ડખા થયા હોય ને તો પછી મારી આગળ આવીને કે આ તો આમ થયું તેમ, મારો પાઠ જ ન લે. હું 3 કિલોમીટર હાલીને બેંગ્લોર ભણવા ગયો અને એ મને એમ કે આજ એ કે મૂડ નથી કે તો કાલે આવજો ને. મારે 3 કિલોમીટર હાલીને પાછું જવાનું. તેથી મને આ એક જરાક પોઈન્ટ નજરમાં આવ્યો હતો કે જે કામ કરનારા માણસો એને મોજમાં તો રહેવું જોઈએ. અને એટલા માટે આપણા કવિઓ એમ કહે છે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. તમે મોજમાં હશો ને ભાઈ, તમારા શરીરનું સ્વાસ્થ્ય બહુ સારું રહેશે. જે માણસ ખૂબ ટેન્શનમાં રહેતો હશે, ખૂબ ચિંતામાં રહેતો હશે, ખૂબ ઉપાધિમાં રહેતો હશે, એ માણસનું શરીર પણ બગડી જશે. એનું તન બગડશે, મન બગડશે અને એનું ધનય બગડશે. અને જે માણસ આનંદમાં રહેતો હશે, હસતો રહેતો હશે, મોજમાં રહેતો હશે, એનું શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. અને એટલા માટે તો આજ કવિઓ એમ કહે છે, ડોક્ટરો બી એમ કહે છે કે પેશન્ટને બી જેટલો મોજમાં રાખો તમે એટલો એનું દર્દ તરત સારું થાય છે. અને એટલે કવિઓ બોલ્યા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, કેમટા લઈ લો. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. 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 અગો અગોચર અગધણીની ખોજમાં રહેવું રે. અગમ અગોચર અલગણીની ખોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં હોય ને ત્યારે મજા આવે. આ છોકરાઓ મોજમાં હોય ને તો ટીરકીટું હાર્યું મારે, અને મોજમાં ન હોય તો ગમે ત્યાં ટીરકીટું માર્યા કરે. હા, એવું છે. મોજમાં જોઈએ. આ સંગીતવાળા જેટલા મોજમાં હોય એટલા પીસ સારા વગાડે. ન હોય તો આપણે જ્યાં નો મારવાનો કીધું અહીંયા પીસ મારે, નો કીધું હોય અહીંયા નો મારે. કાંઈકનું કાંઈક થઈ જાય. હરેક માણસ મોજમાં હોવો જોઈએ તો જ સારું કામ થાય, નહીં તો થાય જ નહીં.
હવે મોજમાં તો ભાઈ રહેવું હોય, પણ એ મોજમાં રહેવાય ક્યારે? સ્વામિનારાયણ ભગવાન તો બાવા બાવીના વેહ કરાવતા, સ્વામિનારાયણ ભગવાન 4-4, 5-5 કલાક રંગે રમાડીને મોજ કરાવતા, સ્વામિનારાયણ ભગવાન તો ક્યારેક ક્યારેક તમે જુઓ ને તો 7-7, 8-8 કલાક રંગે રમાડતા અને 7-7, 8-8 કલાક રાસ રમાડીને મોજ કરાવતા. અરે આ લોકનું સામાન્ય કામ કરવું હોય તો માણસ મોજમાં જોઈએ, તો જેને ભગવાનનું ભજન કરવું હોય એને તો 8 પોર મોજમાં રહેવું પડે. સેજ પણ મૂંઝાણો, સેજ પણ મોળો પડ્યો, ભગવાનનું ભજન ન થાય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન એના સંતોને હરિભક્તોને ખૂબ મોજમાં રાખતા. મોજ રે ક્યારે? બધી સાનુકૂળતા હોય ને ભાઈ તો મોજ રે. પ્રતિકૂળતામાં મોજ રેવી બહુ કઠણ છે. સાનુકૂળતા હોય તો મોજમાં રહેવાય, સાનુકૂળતા ન હોય, પ્રતિકૂળતા હોય તો મોજમાં ન રહેવાય. હવે સાનુકૂળતા કેને કેવી અને પ્રતિકૂળતા કેને કેવી? કારણ કે અનુકૂળતામાં તો માણાને કોઈ એન્ડ આવતો જ નથી, જેટલું મળે એટલું તોય અને અનુકૂળતા હોય જ નહીં. પણ સામાન્ય દ્રષ્ટિએ આપણે કહીએ, ઘરનું મકાન હોય, ધંધા પાણી થોડાક સારા ચાલતા હોય, પુત્ર પરિવાર પોતાને અનુકૂળ રહેતો હોય, પત્ની કયામાં હોય, છોકરાઓ કયામાં હોય, પતિ કયામાં હોય, માતા પિતા બધા ભાવ પ્રેમ આપતા હોય, શરીર એનું સ્વસ્થ હોય, ખાધે પીધે સુખી હોય, આટલું માણસને હોય તો એ પછી એની અનુકૂળ પરિસ્થિતિ કહેવાય. આટલું હોય એટલે માણસે પછી મોજમાં જ રહેવું જોઈએ. ખાવા પીવાનું મળી રહેતું હોય, સમયે સમયેના વરાપ્રસંગ ઉકલી જતા હોય અને રહેવા માટે એક આશરો હોય, આટલું જો હોય તો માણસને બધી અનુકૂળતા કહેવાય. શરીરનું સ્વાસ્થ્ય હોય, પછી એને ખોટું દુઃખી ન થવું જોઈએ. અને જો થોડી ઘણી પ્રતિકૂળતા હોય, પ્રતિકૂળતામાં શું? એક તો ભાડે રહેતા હોય, ઘરનું મકાન ન હોય, ભાડે રહેતા હોય. ભાડે રહેતા હોય એમાંય તે મકાન માલિક કરતા મકાન માલકીન ભાથા ભારે હોય. સેજ આપણે કાંઈક આમ ખીલી ખોડી ત્યાં આવે, મકાન ખાલી કરી દેજો, એટલે પણ હવે સેલસ ખીલી ન ખોડાય. સરસ મજાના કાતરા આવ્યા હોય ને લાવ્યા હોય ને એને કાતરાની ચટણી કરવાની હોય, સેજ ખાંડતા હોય, હેઠે કોથળો મૂક્યો હોય, ત્યાં ઉપરથી મકાન માલકીન આવે, ધબધબ કરોમાં મકાન તોડી નાખશો, એમ તૂટી જાય સ્લેબ તારો. વારે વારે અમે ભાડાના મકાનમાં એકવાર રહેતા હતા, બેંગ્લોર ભણતા ને સંત સ્વામી, અમારે લીઝ ઉપર મકાન હતું. તે પછી અમારે નિર્ગુણ સ્વામી 2 લાખ રૂપિયાને આપેલા મકાન માલિકને, અને 3 વર્ષ રહેવા દેવાના, પછી જાય ત્યારે પાછા દઈ દેવાના. એ 2-3 મહિના ગયા, ત્યાં નિર્ગુણ સ્વામી અમારે એક દી કાંઈ ખીલી ખોડતા હતા. એ મકાન માલિક ઓનલી કન્નડા, હિન્દી જાણે નહીં, ઇંગ્લિશ જાણે નહીં, ઓનલી કન્નડા. તો કે આવાજ આતી હે કે આવાજ નહીં કરના જી, તમિલનાડુના, કર્ણાટકના, કે આવાજ નહીં કરના જી. તો હવે બંધ થઈ ગયા. પાછો બીજે દી આવ્યો, બીજે દી આવ્યો તો અમારે નિર્ગુણ સ્વામી જરાક ખીજાણા. એ કે અમારે 2 લાખ રૂપિયા લાવ્યા, અટાણે ખાલી કરીને વયું જવું છે અમારે, લાવી કે. એને તો ક્યાંક બીજે દેવાઈ ગયા, સાનો મનો સપ થઈ ગયો. 3 વર્ષ સુધી પછી હામું જોવાનું આવ્યો. ભાડાનું મકાન હોય, મકાન માલિક હક લેવા દેતા ન હોય, અને એમાંય તે ધંધા હરખા હાલતા ન હોય, ધંધા સેટ ન થતા હોય, માથે દેણું થઈ ગયું હોય, રોજ હવાર હાંજ ઉઘરાણીવાળા લોહી પીતા હોય, અને એમાંય તે ભાઈ રોગ ઉપર રોગ થતા હોય, પત્ની ઊંધી હાલતી હોય, કાં પતિ ઊંધો હાલતો હોય, દીકરાઓ બધા આવારાને રખડું થયા હોય, આવી પરિસ્થિતિ હોય તો એને પ્રતિકૂળ પરિસ્થિતિ કહેવાય. અને આ પરિસ્થિતિમાં માણસને મોજ રાખવી એ બહુ કઠણ પડે. કેમ મોજ રાખવી? 1000 જાતના દુઃખ આવતા હોય, મોજ કેમ રાખવી? ઓલો એક ભાઈ ટ્રેનમાં જતો હતો, તો જરાક ગીરદીમાં કોકને ઠોહો લાગી ગયો. એટલે ઓલો કે છે, એ ધ્યાન રાખજો, હવે સારું કે ધ્યાન રાખીશ. થોડી વાર થઈ ફરીને પાછો ઠોહો લાગી ગયો. ઓલો બીજો માણસ કહે છે
કે હવે હું તને હેરાન કરી દઈશ, વારે વારે ઠોહા મારશો, તું હેરાન થવાનો છો છો હવે. બોલો કે જો ભાઈ સાંભળ, હું 5 વર્ષનો હતો ને, હજી 5 મહિનાનો હતો ને, તેથી મારી મા મરી ગઈ. માંડ માંડ પાળી પોષીને મારા બાપાએ થોડોક મોટો કર્યો 2-3 વર્ષનો, ત્યાં એ કે મારો બાપો મરી ગયો, તારે મને હજી હેરાન કરવો છે. પછી કે હું કાકાને ભેગો રહેતો હતો, એ કાકા ને કાકી હરખું ખાવા દે નહીં, રોજ હેરાન કરી કરે, અને માંડ માંડ હું મોટો થયો. કાકા તો ભાઈ કેટલા ખાંચવે, કાકાની તો શ્રદ્ધા કેટલી હોય. હરખું ખાવા દેતા નહીં, હાવ દુબળો પતલો હું હતો. કાકોને ભત્રીજો બે આમ બારા બેઠા હતા ને, ત્યાં ખહુર્યું કૂતર્યું નીકળ્યું, હાવ ખહુર્યું, એકદમ ખવર્યું, કાંઈક આમ આમ બિચારો હાડક્યા દેખાય એવું. તો કાકાએ ભત્રીજાને કીધું કે આ કેમ આવું દુબળું થઈ ગયું. ભત્રીજો કે એના કાકાની ભેગું રહેતું હશે, એ કે એના કાકાને ઘરે રહેતું હશે. આમ એ કે હું કાકાને અહીંયા દુઃખી થઈને મોટો થયો, તારે મને હજી હેરાન કરવો છે કે. અને એમાં એ કે મોટી દીકરીના પૈસા ઉછીના લઈને લગ્ન કર્યા, દાડિયું કરી મજૂરી કરીને પૈસા હજી ચૂકવી રહ્યો. બીજી દીકરી તૈયાર થઈ, વળી માથે દેણું કરીને દીકરીને ઘરે જ્યાં વળાવી હાયરે, ત્યાં મોટી દીકરી હાયરેથી પાછી આવી, તારે મને હજી હેરાન કરવો છે કે. અને એમાં મારા છોકરાને લઈને અટાણે હું આવતો હતો, અને આ ગીરદીમાં મારા છોકરો ચીંક્યા પડ્યો ને આ કોકનો છોકરો મારી ભેગો આવી ગયો, તારે મને હજી હેરાન કરવો છે કે. અને આ છોકરાને મેં ટિકિટ હાથમાં દીધી હતી, એ કાંઈક જાણીને ખાઈ ગયો, ટીસી આવશે બતાવીશું, તારે મને હજી હેરાન કરવો છે કે. આટલી પ્રતિકૂળતાઓ હોય ત્યારે માણસને મોજ રાખવી એ બહુ કઠણ પડે. પણ ઘણા ઘણા માણસો એવા છે કે જેને બધી સાનુકૂળતા હોવા છતાંય એ માણસો મોજમાં નથી રહેતા. મારે આજ તમને એના કારણો બતાવવા છે. બધું સારું હોય અને છતાંય માણસ, જો બધું સારું એટલે મેં કીધું એટલું લિમિટેડ, પછી તમે એમ કહેતા હો મારે રિલાયન્સ કંપની સ્થાપી છે, તો એ કાંઈ એવી વાતું ન કરાય ભાઈ. ખાધે પીધે સુખી હોય, ઘરનું મકાન હોય, પરિવાર સારો હોય, સ્વસ્થ શરીર હોય, એટલે પછી બધું સારું જ કહેવાય. પછી મોજમાં રહેવું જ જોઈએ. પણ એટલું હોવા છતાંય ઘણા માણસો મોજમાં નથી રહેતાનું કારણ શું? માણસનું નેચર જ ઉદાસ હોય. એનું નેચર, અમુકના તમે ફેસ જોવો ને એટલે આમ આમ પડી ગયેલા જ દેખાય તમને, હસે જ નહીં. અને અમુક માણસ ઓલવેઝ સ્માઇલિંગ ફેસમાં હોય. તમે જુઓ ને, ઓલવેઝ હસતા જ હોય, ગમે એ પરિસ્થિતિ હોય. અમારે 2 ભાઈઓ હતા, તો એક ભાઈ મારી પાસે આવતો, મોટો ભાઈ હતો, એને ધંધા પાણી હાવ ભાંગી ગયેલા, ખાવા પીવાનું કાંઈ રહી નહીં, એવું બધું થઈ ગયેલું. એ મારી પાસે આવે, હું પૂછું કેમ છો ભાઈ? અરે સ્વામી ભગવાનની સંતોની દયા છે, લીલા લહેર છે, મહારાજની મેર છે ને લીલા લહેર છે, આમ બોલે. મકાન નહીં, ધંધો નહીં, કાંઈ બીજું ત્રીજું નહીં, અને તોય માણો મોજમાં રહે. અને એનો જ એક ભાઈ, એને ધંધો સારો, ઘરનું મકાન, ઘરની ગાડી, અને બહુ સારું બધી રીતે. એ મારી પાસે આવે એટલે હું એને પૂછું કેમ છે ભાઈ? ઠીક છે સ્વામી, દાળ રોટલા નીકળે છે કે મેસુકના ગાંદડા નીકળે એવું, મેસુકના ગાંદડા નીકળે એવું. પણ મારો વાલીડો આમ આમ આપણે ક્યાં એનું લઈ લેવું હોય ભાઈ, પણ એ આમ મોજથી બોલી જ ન વાગે. ઘણા માણસો આ સમાજમાં એવા છે, બધું સારું હોય તો ઠીક છે, આપણે એમ પૂછી ધંધા પાણી કેવા હાલે છે? હવે કે બહુ મંદી, બહુ સ્વામી કે તને આંકતા ન આવડતું, બાકી તેજી ઘણી છે. એમ્બ્રોડરી વાળાને તો હું પૂછું જ નહીં કેમ છે. એમ્બ્રોડરી વાળામાં હાથ નખાય જ નહીં, કારણ કે એને 3 પાર્ટનરમાં વ્યાજે પૈસા લઈને એમ્બ્રોડરી શરૂ કર્યું, હરખું હાલે? એક તો વ્યાજે પૈસા લીધા હોય, અને એ પાછું 3 જણાએ ભેગું થઈને નાખ્યું. એક કોઈની એક્સપિરિયન્સ ન હોય ધંધાનો. પાછા એ સાધુઓ પાસે સલાહ લેવા ગયા કે એમ્બ્રોડરી મૂકું કે ન મૂકું. એને ક્યાં અહીંયા એમ્બ્રોડરી હાલે છે ખબર હોય? મૂકવું હોય તો મૂકવું, ન મૂકવું ન મૂકવું. મારી પાસે એક દેખ ભાઈ હોય છે, મારે કે ભજીયાની લારી કરવી છે, કરું કે ન કરું? મેં તો પછી એને સલાહ દીધી કે કયો આ એરિયામાં કરવી છે જોઈ લેવું, ખાધોકડા માણા હોય ને એરિયામાં કરજે જા. અને થોડાક દી ટેસ્ટફુલ બનાવજે.
નેચર જ માણસનું મોડું હોય. હસે નહીં, આનંદમાં રહે નહીં, ગમે એમ પૂછો તો મોડી જ વાત કર્યા કરે. થોડુંક હસતું નેચર બનાવવું જોઈએ.